કેશોદ મામલતદાર દ્વારા ગેરકાયદેસર 12,910 કિલો ચોખાનો જથ્થો ઝડપી પાડ્યો। કેન્દ્ર સરકાર દ્વારા NFSA યોજના હેઠળ વિનામૂલ્યે રાશનમાં અનાજ વિતરણ સસ્તા અનાજની દુકાનોથી કરવામાં આવતું હોય છે, ત્યારે કાર્ડ ધારકો છકડો રિક્ષા લઈને ફરતા ફેરિયાઓને વેચી દેતા હોય છે। ત્યારે આવો જ સરકારી અનાજનો જથ્થો જેતપુર સોમનાથ ફોરલેન રોડ ઉપર પીપળીની ધાર વિસ્તારમાંથી છાબડિયા નેસ પાસે દુકાનમાં સંગ્રહ કરવામાં આવ્યો હોવાની ખાનગી રાહે માહિતી મામલતદાર SR મહેતાને મળતા પુરવઠા વિભાગના નાયબ મામલતદાર HJ કમાણી, NR વ્યાસ સહિતના કર્મચારીઓ સાથે બાતમીવાળી જગ્યાએ પહોંચીને ગોડાઉન ખોલાવતા ગેરકાયદેસર ચોખાના 249 કટ્ટા, વજન કુલ કિલો 12,910, કુલ કિંમત રૂપિયા 5,34,090 શંકાસ્પદ હાલતમાં ઝડપાયેલ છે। ત્યારે કેશોદ મામલતદાર દ્વારા ગેરકાયદેસર જથ્થો સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે કેશોદના પીપળીની ધાર વિસ્તારમાં ઝડપાયેલ ગેરકાયદેસર ચોખાનો જથ્થો સલીમ બોધુભાઈ આગવાનનો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। કેશોદ મામલતદાર કચેરી દ્વારા સમગ્ર અહેવાલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોકલી આપ્યો છે। ત્યારે કેશોદના માર્કેટિંગ યાર્ડ ખાતેથી પણ અગાઉ ગેરકાયદેસર ઘઉંના બાજકા પકડાયેલ હતા। તદ ઉપરાંત ગેલાણા ગામે રીઝનિંગનો જથ્થો બારોબાર સગે વગે થતો હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। ત્યારે નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવતી ન હોય દૂષણ ઘર કરી ગયું છે। ત્યારે કેશોદના મામલતદાર કચેરી દ્વારા ગેરકાયદેસર ચોખાનો જથ્થો ઝડપી લીધા બાદ હજુ સુધી ફોજદારી ફરિયાદ નોંધાઈ નથી। સંદીપ મહેતા, કેશોદ મામલતદાર। અમને બાતમી મળેલી કે વેરાવળ જૂનાગઢ હાઈવે ઉપર પીપળીધાર નામે ઓળખાતી જગ્યાની બાજુમાં આવેલી દુકાનમાં અનાજનો શંકાસ્પદ જથ્થો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી અને રાખવામાં આવેલ છે। જે બાતમીના આધારે તુરંત જ અમે અમારી ટીમ સાથે સ્થળ ઉપર પહોંચી અને તપાસ કરી અને ત્યાં સલીમ અગવાન નામના શખ્સના કબજા હેઠળની દુકાનમાં ચોખાનો જથ્થો મળી આવેલ છે, જે 249 બાચકા ત્યાં હતા। એનો વજન કરાવતા કુલ 12,910 કિલો ચોખાનો જથ્થો મળી આવેલ છે, જેની પ્રતિ કિલો 39 રૂપિયા લેખે એની કુલ કિંમત 5,03,490 જેટલી થાય છે। આ જથ્થાને અમે તુરંત સીઝ કરી અને આગળની કાર્યવાહી માટે માન્ય કલેક્ટર સાહેબને ધોરણસર કાર્યવાહી માટે મોકલી આપેલ છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।